અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિરના રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરમાંથી 5 કિલોગ્રામ ચાંદીનો નાગ, ગણપતિજી મૂર્તિ અને આસન મળીને 3,85,000 દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરીનો બનાવ વધ્યા છે. તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે તસ્કરોએ ભગવાનના ધામને પણ ન છોડ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિરમાં મધ્યરાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ગર્ભગૃહના દરવાજાનો તાળો તોડી અંદર પ્રવેશ કરી શિવલિંગ ઉપર મૂકવામાં આવેલા 5 કિલોગ્રામના ચાંદીના નાગ દેવતા શ્રી ગણેશજીની મૂર્તિ અને આસન મળી 5 કિલોની વધુની ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે પૂજારી પૂજા અર્ચના કરવા આવેલા તેમને આ ચોરી અંગે જાણ થઈ હતી. બાદમાં તેઓએ મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરી હતી. બનાવની જાણ થતાની સાથે જીઆઈડીસી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મંદિરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચકાસતા અંદર 2 તસ્કરો જોવા મળ્યા હતા અને ચોરીની ઘટના કેદ થઈ હતી. જીઆઈડીસી પોલીસે 5,85,000નો ચાંદીનો નાગ, ગણેશજીની મૂર્તિ અને આસનની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે. હું માંગીલાલભાઈ ગૌરીશંકર રાવલ, જીઆઈડીસી પશુપતિનાથ મહાદેવ મંદિરનો ટ્રસ્ટી છું. આજ રોજ સવારના અમને ખબર પડી કે મંદિરમાં ચોરી થઈ છે, તો અમે આવીને જોયું તો મંદિરની અંદર જે શિવલિંગજીની ઉપર નાગ દેવતા હોય છે જે 5 કિલોના હતા અને અંદર ગણેશજીની મૂર્તિ અને એમનો આસન 1.5 કિલોનો હતો, તે ચોરી થયેલ છે. અને શિવલિંગજીની ઉપરનો જે છત્ર હોય છે અને એમનું આસન હોય છે તે કમસે કમ 10-12 કિલોનો હતો, તે તોડીને દિવાલની બહાર નાખી દીધું છે. અને ચોરે આ ચોરી કરેલ છે. તો સવારના અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશન ગયા હતા અને એની અરજી આપેલ છે. તો સાહેબને નમ્ર વિનંતી કે આ ચોરોને જલ્દી ઝડપી પાડે અને અમારા મંદિર પર કે તો ચોકીદારનો બંદોબસ્ત કરાવે કે પેટ્રોલિંગ વધારે, એવી સાહેબને નમ્ર વિનંતી. જય મહાદેવ.